પુષ્કળ કલેક્શન છે બધું. તો હું 2-3 વખત ગયો હતો એમના પાસે સિરીઝ બધું સાંભળી હતી. ખૂબ યાદ આવ્યું. બહુ નમ્ર માણસ અને થોડી મને ત્યાં બેસતા મારે અહીંયા વગરવાનું હોય પણ મને મળ્યા વગર મને સંસારભાઈ મળ્યા વગર જતા નહોતા. બહુ પ્રેમાળ હતા. અને મારે એમની શ્રદ્ધાંજલિમાં પુનિત મહારાજના શિષ્ય છે રામ ભગતનું એક ભજન બનાવ્યું. બોલતા નહીં શરણે તારો અંશ આવ્યો એને અપનાવી લેજો. શરણે તારો અંશ આવ્યો એને અપનાવી લેજો. તમારા ચરણમાં આવ્યો એને અપનાવી લેજો. શરણે તારો અંશ આવ્યો એને અપનાવી લેજો. જીવન વિતાવ્યું તમે જે લખેલું જીવન વિતાવ્યું તમે લખેલું જીવન વિતાવ્યું. સમય થયે તારું આમંત્રણ આવ્યું. સમય થયે તારું આમંત્રણ આવ્યું. તેને પાછો બોલાવ્યો એને અપનાવી લેજો. તેને પાછો બોલાવ્યો એને અપનાવી લેજો. શરણે તારો અંશ આવ્યો એને અપનાવી લેજો. આવા ગમનથી મુક્ત તું કરજે. આવા ગમનથી તું મુક્ત તું કરજે. કોમળ કર એના મસ્તકે ધરજે. કોમળ કર એના મસ્તક ધરજે. દિવસે તમારો આવ્યો દિવસે તમારો આવ્યો કે અપનાવી લે. શરણે તારો અંશ આવ્યો એને અપનાવી લેજો. વાલા પ્રભુ એને પડખામાં લેજો. વાલા પ્રભુ એને પડખામાં લેજો. જ્યાં રાખો ત્યાં સાથે રહેજો. જ્યાં જાઓ ત્યાં સાથે રહેજો. કરશે તમારો કરાયો એને અપનાવી લેજો. રામ ભક્ત એને કરાયો
આવ્યો એને અપનાવી લેજો શરણે તારો અંશવાલો એને અપનાવી લે એને અપનાવી લે એને મહેશભાઈ મોદી